કેમ છો ગાઈસ? જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મારે મોડું થઈ ગયું છે અને મારી છોકરી સ્કૂલથી આવી ગઈ છે, તે મને હેલ્પ કરાવે છે. આજે મારે બહુ જ મોડું થઈ ગયું છે. મારી બહેન છે, એને ડિલિવરી આવી છે, એટલે ઘરનું એટલું બધું કામ હોય છે ને કે મારે એને ટાઈમે જમવાનું આપવું પડે છે, તો હું લેટ થઈ જાઉં છું. હા, એનો છોકરો છે, એને રમાડે છે, એની બેબી થઈ છે અત્યારે. એનું નામ મિતાંશ છે, બેબીનું નામ જીયા છે. અને આ મારી છોકરી છે, એ મને હેલ્પ કરે છે. અત્યારે સ્કૂલથી આવી એવી કહે છે, લાય મમ્મી હું તને હેલ્પ કરાવું છું. એટલે એ અત્યારે વાસણ ઘસે છે. અને અત્યારે હું ચા નાસ્તો કરું છું. સાંજના 6:30 વાગ્યા છે અને ચા પીવાનો ટાઈમ મને અત્યારે જ મળ્યો છે. અને લસણની ચટણી બનાવું છું, કારણ કે અમારા જોડે એક એનઆરઆઈ રહે છે, એમને મારા હાથની લસણની ચટણી બહુ જ ભાવે છે. તો એમણે મને કીધું છે કે તું બનાવી આપ. એટલે હું બનાવું છું. એમાં અજવાઈન નાખ્યું છે, ધાણા પાવડર નાખ્યું છે, જીરું નાખ્યું છે, ઓલમોસ્ટ લસણ એ તો હું કહેવાનું ભૂલી જ ગઈ, લાલ મરચું, એ બધું મિક્સ કરીને એને વાટી નાખવાનું. અત્યારે છોકરા મસ્તી કરે છે. મારી છોકરીને આ મિતાંશ બેવ બહુ જ મસ્તી કરે છે. વિડીયો ચાલુ હોય ને એટલે એમની મસ્તી ચાલુ થઈ જાય છે. આ લોકોની મસ્તીઓ ચાલુ થઈ જાય છે. બસ આવી રીતે બેવ ભેગા થઈને આને મારે છે. હવે મસ્તી ચાલુ થઈ જ ગઈ છે.